જય સ્વામિનારાયણ મિત્રો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આમ તો સ્વામિનારાયણ ભગવાન દ્વારા વિરચિત વચનામૃતમાં ઘણા બધા પ્રકરણો બહુ સારા છે, પરંતુ મિત્રો અત્યારે આપણે ગઢડા પ્રથમ પ્રકરણનું વચનામૃત 17 અને 18ના વિશે વાત કરવી છે. આ બહુ અદ્ભુત વચનામૃત છે, જે સત્સંગમાં કુસંગમાં મોડી વાત કર્યાનું અને વિષય ખંડનનું હવેલીનું આ પ્રકારે છે. હું થોડુંક વાંચીશ, તમે પણ વાંચ્યું જ હશે વચનામૃતમાં, ઘણા બધા હરિભક્તોએ વાંચ્યું હશે, તો પણ આ સ્પેશિયલી એમના માટે છે જે વાંચ્યું નથી, જે હરિભક્તોએ, અને જે હરિભક્તો વાંચ્યા અને જાણ્યા છતાં પણ ભૂલો કરે છે, એના માટે આ જે આપણી ધર્મની આધારભૂત ગ્રંથ કહો કે ધર્મનું મૂળ પુસ્તક કહો, વચનામૃત, આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના એકાંતિક ભક્તો અને બીજા બધા હરિભક્તો માટે આદર્શ રૂપ અવશ્ય પાળવા યોગ્ય આ વચનામૃતનું 17મું અને 18મું આપણે સાંભળીએ. એટલે મિત્રો, જય સ્વામિનારાયણથી વધાવી લેશો. જય સ્વામિનારાયણ. સંવંત 1876ના માગશરવદી પાંચમને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડો છે તેમાં કથા વંચાવતા હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢી હતી, તથા ધોળી પાગ બાંધી હતી, અને પીળા પુષ્પની માળા પહેરી હતી, અને પીળા પુષ્પનો તોરો પાગને વિશે ખોસ્યો હતો, અને અતિ પ્રસન્ન થકા વિરાજમાન હતા. તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિ સાધુને તેડાવ્યા, અને શ્રીજી મહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા, જે આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આજ કાઢવો છે, અને આ પ્રકરણ એવું ચલાવવું છે કે સર્વ પરમહંસ તથા સાંખ્ય યોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીમાં પ્રવર્તે. તે સત્સંગમાં કુસંગ તે શું છે? તો જે વાતના કરનારા હિંમત્ય વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે. તે કેવી રીતે વાત કરે છે? તો એમ કહે છે કે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાડી શકે છે, અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાડી શકે છે? માટે જેટલું પડે તેટલું પાડીએ. અને ભગવાન તો અધમ ઉદાહરણ છે, તે કલ્યાણ કરશે, એટલે આ ભગવાન પર છોડી દેવાની વાત છે. અને વળી એમ વાત કરે છે કે ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કંઈ આપણું ધાર્યું ધરાતું નથી, એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાય છે. એવી રીતની મોડી વાત કરીને ધર્મ જ્ઞાન વૈરાગ્ય